નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે નિયામક વિકસિત જાતિ કલ્યાણ ગાંધીનગર દ્વારા જે આદર્શ નિવાસી શાળાઓમાં પ્રવેશ પ્રક્રિયાની વાત છે કે જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો પથ એટલે કે આ એવી જગ્યા કે જ્યાં રહેવાની, જમવાની અને શિક્ષણની તમામ સુવિધાઓ વિનામૂલ્ય છે તેવી નિવાસી શાળામાં ધોરણ 9 થી 12ના પ્રવેશ વિશેની આજે આપણે વિગતવાર ચર્ચા કરીશું। તો ચાલો જાણીએ આ આદર્શ નિવાસી શાળાના પ્રવેશ બાબતે। સૌપ્રથમ વાત કરીએ આમાં તો આપણે રાજ્યભરમાં કુલ 35 આદર્શ નિવાસી શાળાઓમાં મફત શિક્ષણની તક છે, જેમાં 27 કુમાર શાળાઓ છે અને 8 કન્યા શાળાઓ છે। આમાં ધોરણ 9 થી 12, ધોરણ 11, 12 આર્ટ્સ તેમજ આમાં કોણ પ્રવેશ લઈ શકે તો કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ તેમજ વિચરતી વિમુક્ત જાતિના વિદ્યાર્થીઓ આમાં શિક્ષણ માટે પ્રવેશ લઈ શકે છે। ખાલી બેઠકો પર મેરિટ મુજબ પારદર્શક પ્રવેશની વાત કરીએ તો કે શાળાની કુલ મકાન ક્ષમતા કે જેમાં જૂના વિદ્યાર્થીઓને બઢતી ધોરણ 10 અને 12માં તેમજ બાકી રહેતી ખાલી જગ્યાઓ માટે ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા રહેશે। આ ખાલી પડેલ બેઠકો પર જ નવા વિદ્યાર્થીઓને શુદ્ધ મેરિટના આધારે પ્રવેશ આપવામાં આવશે। માત્ર અરજી કરવાથી પ્રવેશનો હક દાવો કરી શકાશે નહીં। પ્રવેશ માટેની આવશ્યક નાણાકીય પાત્રતાની વાત કરીએ આમાં તો કે વિદ્યાર્થીના પિતાની અથવા વાલીની મહત્તમ વાર્ષિક આવક મર્યાદા 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં। જો વાલીની વાર્ષિક આવક 6 લાખથી વધુ હશે તો વિદ્યાર્થી પ્રવેશ માટે અરજી પાત્ર રહેશે નહીં। હવે પાછલા ધોરણમાં જરૂરી ન્યૂનતમ ગુણવારીની વાત કરીએ આમાં તો કે સામાન્ય વિદ્યાર્થીઓ કુમાર માટે 50% કે વાર્ષિક પરીક્ષામાં ઓછામાં ઓછા 50% ગુણ મેળવેલા હોવા જોઈએ। તેમજ અનામત અને વિશેષ વર્ગની વાત કરીએ તો તેઓ લોકોએ 45% ગુણ મેળવેલા હોવા જરૂરી છે। સરકારના નિયમ મુજબ બેઠકોની ફાળવણીની વાત કરીએ આમાં તો કે 5% આડી અનામત એટલે કે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ખાસ અનામત છે, તેમજ 60% સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, 15% આર્થિક રીતે પછાત વર્ગ, 12.5% અનુસૂચિત જાતિ તેમજ 12.5% અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે પ્રવેશની બેઠક રહેશે। ઓનલાઈન અરજીથી માંડીને પ્રવેશ સુધીની સફરની વાત કરીએ આમાં તો કે ઓનલાઈન અરજી શરૂ થઈ ગયેલ છે। 1/5/2024થી ઓનલાઈન પ્રવેશ શરૂ થઈ ગયો છે, જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 25/5/2024 સુધીમાં તમારે ઓનલાઈન અરજી સબમિટ કરવાની રહેશે અને ત્યારબાદ પ્રથમ મેરિટ 28/5/2026ના રોજ પોર્ટલ પર અને શાળાઓમાં પ્રથમ મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવશે અને છેલ્લે અંતમાં પ્રમાણપત્ર ચકાસણી એટલે કે 3/6/2026 સુધીમાં પસંદ થયેલ શાળામાં રૂબરૂ જઈને અસલ પ્રમાણપત્રોની ચકાસણી અને પ્રવેશ કન્ફર્મેશન કરાવવાનું। ધોરણ 11માં પ્રવેશ માટેની ખાસ પ્રક્રિયાની વાત કરીએ તો કે ધોરણ 10 બોર્ડનું પરિણામ વત્તા ઓરિજિનલ માર્કશીટ ઇસ્યુ અને ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ। એટલે કે ધોરણ 11માં પ્રવેશ મેળવવા ઈચ્છતા વિદ્યાર્થીઓએ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર થયા બાદ અને ઓરિજિનલ માર્કશીટ ઇસ્યુ થયા પછી જ ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે અરજી રદ થવાના મુખ્ય કારણોની વાત કરીએ આમાં તો કે માત્ર ઓનલાઈન અરજી જ કરવાની છે, કોઈ પણ સંજોગોમાં ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં। જે અરજી ઈ સમાજ કલ્યાણ પોર્ટલ ઉપર જ કરવાની રહેશે। બીજી વાત, ખોટી માહિતી તો કે માર્ક્સ, જાતિ કે આવકના પ્રમાણપત્રોમાં છેડા કર્યા હોય તો એ જણાય આવે તો કોઈ પણ તબક્કે પ્રવેશ તાત્કાલિક રદ થશે, તો પણ તમારી અરજી રદ થશે। સમય મર્યાદાની વાત કરીએ તો કે મેરિટમાં નામ આવ્યા પછી નિર્ધારિત તારીખ એટલે કે 3/6/2026 સુધીમાં રૂબરૂ પ્રવેશ કન્ફર્મ ન કરાવવાનો તો તમારો હક જતો રહેશે, તો પણ તમારી અરજી રદ થઈ શકે છે। તમારો પ્રવેશ સુનિશ્ચિત કરો અંતિમ ચેકલિસ્ટની વાત કરીએ તો કે સચોટ પાત્રતા એટલે કે આવક મર્યાદા અને ન્યૂનતમ ટકાવારી છે, વત્તા
ક્ષતિરહિત ઓનલાઈન પ્રોફાઇલ કે ઈ સમાજ કલ્યાણ પર સાચા પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે, વત્તા સમયસર રૂબરૂ ચકાસણી, નક્કી કરેલી તારીખ પહેલાં શાળામાં હાજરી એટલે કે પ્રવેશ કન્ફર્મ કરાવો તો તમારું કન્ફર્મ એડમિશન. આદર્શ નિવાસી શાળામાં તમારું સ્થાન કન્ફર્મ છે. હવે પ્રવેશ માટેની ઓનલાઈન અરજીની સાથે નીચે મુજબના અસલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં આગલા વર્ષની ધોરણની માર્કશીટ, શાળા છોડવાનું પ્રમાણપત્ર, વિદ્યાર્થીનું આધાર કાર્ડ, વિદ્યાર્થીની બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, વાલીનો વાર્ષિક આવકનો માન્ય આવક પ્રમાણેનો દાખલો, વિદ્યાર્થીનો જાતિનો દાખલો, રેશન કાર્ડ, વિદ્યાર્થીના તાજેતરના પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ. આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત ઓનલાઈન અપલોડ કરવાના રહેશે. અને વાલીની વાર્ષિક આવક 6 લાખથી વધુ હોવી જોઈએ નહીં. જાતિ અને આવકના દાખલા સક્ષમ અધિકારીની સહીવાળા જ માન્ય ગણાશે. તમામ કાગળો ઓરિજિનલ જ અપલોડ કરવાના રહેશે. ધોરણ 9 પ્રવેશ માટે ધોરણ 8માં લઘુત્તમ 50% ગુણ જરૂરી છે અને પ્રવેશ મેરિટના ધોરણે જ આપવામાં આવશે. ઓનલાઈન અરજી કરવા માટેની અંતિમ તારીખ છે 25/5/2026. તો દર્શક મિત્રો, તમારે પણ આવી રીતના વ્યવસ્થિત સચોટ રીતે ઓનલાઈન ફોર્મ ભરવું હોય તો અમને ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરે, અમે ઘરે બેઠા જ તમને ઓનલાઈન ફોર્મ કરી આપીશું. તો આ નંબર ઉપર ડોક્યુમેન્ટ વોટ્સઅપ કરે. તો દર્શક મિત્રો, તમને આ નિવાસી શાળા, આદર્શ નિવાસી શાળા વિશે તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો છે. કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરીને પૂછી શકો છો. મળીએ આવી જ કોઈ નવા વિડીયોની સાથે. ત્યાં સુધી રજા લઈએ. આવજો. આપનો દિવસ શુભ રહે.